લિટલ અને અલિટલ ના તફાવતને સમજીએ એક આસાન ઉદાહરણની મદદથી. સમજો કે મારી પાસે બાઇક છે અને એ બાઇકમાં પેટ્રોલ ઓછું છે. તો આ કન્ડિશનને આપણે બે રીતે સમજીએ. પહેલી રીત, બાઇક લઈને હું ઘરથી પેટ્રોલ પંપ સુધી જાઉં છું પેટ્રોલ પુરાવવા માટે અને મારી બાઇક ત્યાં પહોંચી જાય છે તો હું વાક્ય લખીશ there is a little petrol in my bike. બીજી કન્ડિશન જોઈએ. પેટ્રોલ પુરાવવા માટે હું ઘરથી બાઇક લઈને પેટ્રોલ પંપ સુધી જાઉં છું પણ બાઇક વચ્ચે જ અટકી જાય છે તો હું વાક્ય લખીશ there is little petrol in my bike. હવે તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો બંને વાક્ય રચનાને તો તમને ખ્યાલ આવશે ઉપરના વાક્યમાં અ લિટલ છે અને નીચેના વાક્યમાં લિટલ છે. જેમાં આર્ટિકલ છે એ તમારી હકાર કન્ડિશન છે. બાઇકમાં એટલું પેટ્રોલ તો હતું જ કે જેથી ઘરથી પેટ્રોલ પંપ સુધી પહોંચી શકાય અને નવું પેટ્રોલ પુરાવી શકાય. પણ બીજી કન્ડિશનમાં એટલું પણ પેટ્રોલ નહોતું કે ઘરથી પેટ્રોલ પંપ સુધી બાઇક મારી પહોંચી શકે. તો આ તમારી નહિવત કન્ડિશન છે, નેગેટિવ કન્ડિશન છે, એટલે ત્યાં માત્ર લિટલ આવશે. તો આશા રાખું છું આ નાનકડા વિડીયોની મદદથી લિટલ અને અ લિટલ નો કન્સેપ્ટ ક્લિયર થયો હશે. થેન્ક યુ.